કે હિન્દુ માણસ હોય એ જાળીદાર ટોપી પહેરીને આવે, મુસલમાનનો ડ્રેસ પહેરીને આવે અને પછી મૂર્તિ તોડી નાખે અને પછી મંદિરની અંદર માંસના ટુકડા નાખી દે, તો આ પાછળ કરેલું કામ કહેવાય, છુપાઈને કરેલું કામ કહેવાય, હિડન કામ કહેવાય. પણ આ જે દુકાનો ઉપર નામ લખવાનું કર્યું છે કામ, એ તો હવે ઓપનલી થઈ ગયું. એ રોટલીમાં થૂક નાખીને ખવડાવે છે એવા વિડીયો વાયરલ કર્યા. પછી એમની જે શાકભાજી હોય એ ગટરમાંથી વીણીને હિન્દુઓની કાવડ યાત્રામાં જે આવે એને ખવડાવે છે. કે આ મુસલમાનની દુકાન છે એટલે એના ત્યાંથી ચા નહીં પીવાની, તમે ભ્રષ્ટ થઈ જશો, તમારો ધર્મ ભ્રષ્ટ થઈ જશે. આ મુસલમાનની દુકાન છે, અહીંયા ફૂલ મળે છે, તમારે એ ફૂલ ભગવાનને નહીં ચડાવવાના, તમે ભ્રષ્ટ થઈ જશો, તમારી યાત્રા ભ્રષ્ટ થઈ જશે, તમારી યાત્રા સફળ નહીં થાય, ભગવાન શિવ એ ખુશ નહીં થાય. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, તમામ રાજ્યોની અલગ અલગ ધાર્મિક પ્રથાઓ હોય છે, અલગ અલગ ધાર્મિક નીતિ નિયમો હોય છે, રીત રિવાજ હોય છે. એવી રીતે જેમ આપણે ગુજરાતની અંદર જે ધર્મના લોકો, હિન્દુ ધર્મના લોકો જે અંબાજીની યાત્રા કરે છે, ચોટીલાની યાત્રા કરે છે, રથયાત્રા કરે છે, એવી રીતે ઉત્તર પ્રદેશની અંદર કાવડ યાત્રા થાય છે. અને આ જે કાવડ યાત્રા જે થાય છે એનો જે રૂટ આવે છે, જે રસ્તો આવે છે, એ રસ્તાની બાજુમાં જેટલી દુકાનો હોય એ દુકાનોના જે નામ હોય એ જૂના નામ કાઢી નાખવાના. પણ ઉત્તર પ્રદેશ સરકારે એવો નિયમ બનાવ્યો છે, પણ જેટલી દુકાનો જે જૂની હતી, જે જૂના નામવાળી હતી, હવે એને નવું નામ આપવાનું. અને નામ કોનું આપવાનું ખબર છે? નામ જે દુકાનનો માલિક હોય એનું નામ આપવાનું. એટલે કે કોઈ મુસલમાન હોય અને એનું દુકાનનું નામ A1 હોય તો A1 કાઢી નાખવાનું. માલિકનું નામ હોય તો કોકને ખબર પડે ને કે આ તો ફલાણા ધર્મ, એટલે કે મુસલમાન ધર્મની દુકાન છે, આ તો દલિતોની દુકાન છે. નામની પાછળ તો સરનેમે લાગવાની, તો એ પણ ખબર પડી જવાની કે આ કોઈ એક અલગ વિશેષ જાતિની દુકાન છે, વિશેષ ધર્મના લોકોની દુકાન છે. એટલે આના કારણે લોકોની અંદર એવો ભય છે કે આ જે નામ બદલવામાં આવ્યું છે એના કારણે હિન્દુ અને મુસલમાન વચ્ચે નફરતનું બીજ બોવા છે આ ઉત્તર પ્રદેશની અંદર. અને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે સાગરભાઈ શાહ જોડાયા છે, એમની સાથે વાત કરીએ. જુઓ, આનાથી વધારે ખરાબ આ 10 વર્ષમાં ક્યારેય નથી જોયું. આને ઓપન જાતિવાદ કહેવાય. શું કહેવાય? ઓપન જાતિવાદ કર્યો કહેવાય. અને એ માત્ર આ જ સરકાર કરી શકે. આ જ સરકારના લક્ષણો, આ જ સરકારની જે એક્ટિવિટીઝ આ 10 વર્ષમાં દેશે જોઈ છે કે આ લોકો જાતિવાદી છે, એનું સબૂત આ કાવડ યાત્રા છે. કારણ કે કેટલાય વર્ષોથી આ કાવડ યાત્રા થાય છે. અને આ કાવડ યાત્રામાં આ વખતે જે આ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જે નિયમ લાવ્યા છે, એ આ નિયમ એમને હાથે કરીને જાહેરમાં મૂક્યો છે. કારણ કે ખબર છે, આ બે જણા લડી રહ્યા છે અત્યારે. આ દેશની અંદર બે શક્તિશાળી સોકોલ્ડ કહેવાતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની લડાઈમાં આજે આ દેશ એ જાતિવાદમાં ઓપનલી હોમાઈ રહ્યો છે. કયા બે જણા લડી રહ્યા છે? તમે જુઓ, એક તો આપણા દેશના વડાપ્રધાન અને અમિત શાહ, જે બે ગુજરાતીઓની લોબીની આ સરકાર ચાલે છે છેલ્લા 10 વર્ષથી, એ બે જણા, અને આ યોગી આદિત્યનાથ. તમને ખબર છે કે છેલ્લા 10-15 દિવસથી આપણા દેશની અંદર યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશમાંથી મુખ્યમંત્રી તરીકે એમના પદ ઉપરથી એમને કાઢવા માટે જે રાજનીતિ રમાઈ રહી છે, એ રાજનીતિ, એ કૂટનીતિનો આ ભાગ એટલે આ કાવડ યાત્રા. બરાબર છે? કાવડ યાત્રા, કાવડિયાઓ જે વર્ષોથી લઈને જાય છે, આ કાવડ યાત્રાની અંદર યોગીએ કેમ આ પત્તું ખેલ્યું, આ જાતિવાદનું કાર્ડ કેમ ખેલ્યું, કેમ રમ્યા? આની અંદર જાતિવાદ શું છે? જાતિવાદ કેમ નહીં? શું મારી દુકાનમાં કે મારા ઘરની અંદર મારું નામ લખવું એ મારી પસંદગીનો વિષય છે. લખવું એ પણ મારે નક્કી કરવાનું છે, અને ના લખવું એ પણ મારે નક્કી કરવાનું છે. કેવી રીતે પ્રશાસન કે પોલીસ એવું નક્કી કરી શકે કે તમારે તમારી દુકાનની બહાર તમારું નામ લખવાનું? કંપનીનું નામ હોય ને, કંપની હોય, જેમ કે તમારી કોઈ દુકાન છે તો એ દુકાનની તમે કંપની બનાવી છે, તમે ત્યાં દુકાનનું નામ હોય, કોઈક સ્ટોર હોય તો કે મિલન સ્ટોર, સાગર સ્ટોર. તો આવી રીતે તમારા દુકાનોના શોપના જે હોય છે એ નામ હોય છે. તો માણસનું નામ લખવું એવું તો કોઈ કમ્પલસરી નથી. તો આ કાવડ યાત્રા તો હિન્દુઓની યાત્રા છે. હવે આખો જે રૂટ છે, તમે જે કહો છો કે મેરઠથી લઈને છે હરિદ્વાર સુધી, એટલે કે ઉત્તરાખંડ સુધી આ યાત્રા પહોંચે છે, અને સેંકડો હજારો કાવડ યાત્રીઓ આ યાત્રામાં નીકળે છે. તો તમે જુઓ કે મુસલમાનોના નામ લખાય એટલે આ હિન્દુની યાત્રા છે,
અને હિન્દુની યાત્રામાં આ લોકો હિન્દુત્વના નામે અત્યાર સુધી છેલ્લા 10 વર્ષમાં કેટલું બધું રાજકારણ રમી ચૂક્યા છે કે ભાઈ મુસલમાનોનો વિરોધ કરવો, મુસલમાનો નોનવેજ ખાતા હોય છે, મુસલમાનોનું કલ્ચર આવું હોય છે, મુસલમાનોને આપણી જિંદગીમાંથી દૂર રાખવા જોઈએ, મુસલમાનો ગદ્દાર હોય છે. જૂના મુગલના રાજાઓના ઉદાહરણો આપીને આજે આખા સોશિયલ મીડિયામાં એવી વાર્તાઓ ફેલાવવામાં આવે છે કે આ મુગલોએ આપણા દેશમાં આ હિન્દુઓને કેટલી કત્લેઆમ કરી છે. બરાબર, આ બધી વાર્તાઓ જે છેલ્લા 10 વર્ષની અંદર આ લોકોએ સ્પ્રેડ કરી છે એનો લાભ લઈ આમાં કેવું છે કે મોદી સાહેબ ને અમિત શાહ એ યોગી આદિત્યનાથને પાડવા માંગે છે અને યોગી આદિત્યનાથ પોતાને એમને ફાઇટ આપવા માંગે છે, દેખાડવા માંગે છે કે તમે મને વસુંધરા રાજેની જેમ પાડી નહીં શકો, તમે મને શિવરાજસિંહ ચૌહાણની જેમ પાડી નહીં શકો, તમે મને રમણસિંહની જેમ પાડી નહીં શકો, તમે મને છે ને મનોહરલાલ ખટ્ટરની જેમ રાતોરાત કાઢી નહીં શકો, તમે મને યદુરપ્પાની જેમ બેસાડી નહીં શકો, તમે મને ગુજરાતના 3 મુખ્યમંત્રીની જેમ ઓવરનાઇટ કાઢી નહીં શકો. તો પોતાની તાકાત દેખાડવા માટે યોગી આદિત્યનાથે આ રાજકારણની અંદર ગંદામાં ગંદુ કાવડ યાત્રાની અંદર જાતિવાદનું કાર્ડ રમ્યા છે. જેનાથી શું થાય કે હિન્દુત્વને જો તમે એક્સાઇટ કરો, હિન્દુત્વને તમે એંગર કરો, એને તમે વધારે પડતું મહત્વ આપો, તો ઉત્તર પ્રદેશની અંદર એક એવો વર્ગ છે જે કટ્ટર હિન્દુત્વમાં માને છે. આ મોદી, યોગી અને શાહની જે પહેલા 10 વર્ષની જે હિન્દુત્વની જે રાજનીતિ છે એમાં માને છે. તો જો યોગી આ હિન્દુત્વનું કાર્ડ રમે તો ત્યાંનું જે વોટ બેંક છે, યોગીના સમર્થકો છે, એ બધા હિન્દુત્વના કારણે એ એંગરમાં આવે, ગુસ્સામાં આવે. અને અત્યારે સરકાર કોની છે? મોદી સરકાર નથી, એનડીએ સરકાર છે. હવે એનડીએ સરકારમાં માત્ર હિન્દુત્વવાદી લોકો નથી જોડાયેલા, એમાં નીતિશ કુમાર જોડાયેલા છે, એમાં ચિરાગ પાસવાન જોડાયેલા છે, એની અંદર આરએલડી વાળા જયંતભાઈ જોડાયેલા છે, આમાં ઘણા બધા લોકો એમાં જોડાયેલા છે. જેમ કે અજીત પવારની એનસીપી છે, પછી શિંદે જે છે, ઉદ્ધવ ઠાકરે છે. તો આ લોકો કટ્ટર હિન્દુત્વવાદી લોકો નથી. અલગ અલગ ડેમોક્રેટિક લોકો પણ આમાં જોડાયેલા છે, જે લોકો મુસલમાનોને પણ એટલું જ મહત્વ આપે છે, મુસલમાનોના વોટથી લોકો જીતે છે. અને આ દેશની અંદર મુસલમાનો દરેક કાર્યોમાં જોડાયેલા છે. તમે જુઓ, ફૂલોના કામ હોય તો મુસલમાનો કરે છે, ચપ્પલો બનાવવાની હોય તો મુસલમાનો કરતા હોય છે, નાની નાની દુકાનોમાં મુસલમાનો કામ કરતા હોય છે. તમે જુઓ કે આપણા ભારતની અંદર, કાશ્મીરની અંદર જ આપણું વૈષ્ણોદેવીનું તીર્થસ્થાન આવેલું છે. તો ત્યાં આગળ બધા જે યાત્રીઓ ભારતમાંથી જાય છે તો ત્યાંનું બધો કાર્યભાર ત્યાંના મુસલમાનો સંભાળે છે. તો શું મુસલમાનોના હાથે કરેલા કોઈ કામો કે કોઈ કલા કે કોઈ ક્રાફ્ટ કે કોઈ વસ્તુ કે કોઈ ધારો કે ખાવાની વસ્તુ હોય, પીવાના શરબત હોય, ચા હોય, મસાલા હોય, નાસ્તા હોય, શું તમે નથી ખાતા? અને એ ખાવાથી શું તમારો ભ્રષ્ટ થઈ જાય ધર્મ? પરંતુ આ ભેદભાવ ઊભો કરીને આ કાવડ યાત્રા અને આ નિયમ આ લાવ્યા છે, એનું કારણે જે બે ભાગ પડી જાય, હિન્દુ અને મુસલમાનની અંદર નફરત ફેલાય, અને જો યોગીને યોગીના સમર્થકો વધી જાય તો મોદી અને શાહને ફાઇટ આપી શકે. આ જ એમની મનસા છે. અને તમે જુઓ કે નીતિશ કુમારે એમના જે પ્રવક્તા છે કેસી ત્યાગી, એમના દ્વારા સ્ટેટમેન્ટ આપી દીધું છે કે આ ખોટું થઈ રહ્યું છે, આ નહીં ચાલે. કારણ કે નીતિશ કુમાર તો એમના બિહારની અંદર મુસલમાનોને સપોર્ટ કરે છે, બરાબર છે. એવી રીતે તમે જુઓ કે ચિરાગ પાસવાને પણ એની ઉપર સ્ટેટમેન્ટ આપી છે કે ધીસ ઇઝ વેરી બેડ રૂલ યોગી આદિત્યનાથ હેઝ બ્રોટ, બરાબર છે. અને જયંતભાઈ જે છે આરએલડી વાળા, એમના પ્રવક્તાએ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે. તો આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગઠબંધનમાં જોડાયેલા નેતાઓ યોગી આદિત્યનાથે લાવેલા આ રૂલનો વિરોધ કરી રહ્યા છે અને યોગી આદિત્યનાથ આને સ્ટ્રોંગલી લાવવા માંગે. મતલબ તમારું કહેવું એવું છે કે યોગી આદિત્યનાથે એક નવો દાવ ખેલ્યો છે કે આ ગઠબંધન વાળી સરકારને બદનામ કરવાનો. અરે આ પોતે બે જણા જે લડી રહ્યા છે, મોદી શાહ વર્સેસ યોગી, એ બેની લડાઈમાં આજે આ લોકો જે હત્યા દિવસ ઉજવવા જઈ રહ્યા છે 50 વર્ષ પહેલા થયેલી ઇમરજન્સીને લઈને, તો આ લોકો શું કરી રહ્યા છે? આ ઓપન જાતિવાદ કરી રહ્યા છે. જબરજસ્તીથી પોલીસ પ્રશાસન અને સરકાર એ લોકોને કહી રહી છે કે તમારી દુકાનોમાં, તમારી શોપ્સમાં, તમારી હોટેલ્સમાં, તમારા રેસ્ટોરન્ટ્સમાં, આ રૂટની અંદર આવતા તમામે તમામ એવા સ્થળ કે જ્યાં આગળ કંઈ વેચાતું હોય, કોઈ ધંધો થતો હોય, કોઈ કમાતું હોય, તો એવા લોકોએ પોતાના નામ લખવા, જેથી આ હિન્દુઓની સોકોલ્ડ કહેવાતા, આ તો યોગી આદિત્યનાથ માટે હિન્દુ, અહીંયા તો હિન્દુ મુસલમાનોમાં કોઈ ભેદભાવ દેશમાં રહ્યો જ નથી. સાગરભાઈ, આટલા વર્ષોથી આ યાત્રા થઈ રહી છે, કોઈ ભેદભાવ નથી થયો. અને પહેલી વખત જ કેમ કરવામાં આવી રહ્યું છે? કારણ કે ઓપન જાતિવાદ કરી રહ્યા છે અને અઘોષિત આપાતકાલ જ કહી શકાય. સાગરભાઈ, કહેવામાં એક મત એવો આવે છે કે જે મુસલમાનની જે દુકાનો હોય છે, એ મુસલમાનના જે કર્મચારીઓ કામ કરતા હોય દુકાનમાં,
એ રોટલીમાં થૂક નાખીને ખવડાવે છે, એવા વિડીયો વાયરલ કર્યા. પછી એમની જે શાકભાજી હોય એ ગટરમાંથી વીણીને આ હિન્દુઓની કાવડ યાત્રામાં જે આવે એને ખવડાવે છે. આવા મત આ સોશિયલ મીડિયાની અંદર જે હિન્દુવાદી જે તત્વો છે બધા મૂકતા હોય છે, વિડીયો વાયરલ કરે. અરે આ બધું મૂકતા નથી, એના સબૂત પણ મળ્યા છે. તમે જુઓ, અયોધ્યાથી લઈને ઉત્તર પ્રદેશમાં એવા કેટલાય હિન્દુઓના ધાર્મિક સ્થળની આગળ એ જ મંદિરમાં કામ કરતા પૂજારીઓ કે પછી ગૌ ભક્તો કે પછી હિન્દુના કટ્ટર હિન્દુત્વવાદી વાળા માણસો એ માંસના ટુકડા નાખે છે, મૂર્તિઓ તોડી નાખે છે પોતે જાતે હિન્દુની, અને પછી કહે છે કે મુસલમાન લોકોએ તોડી. અને એ જે તોડવા વાળા હોય છે ને એ પણ હિન્દુના જ લોકો હોય છે ને, જાળીદાર ટોપી પહેરીને આવે છે, મુસલમાનના કપડાં પહેરીને આવે છે. એના સબૂત મળ્યા છે, પોલીસોએ પકડ્યા છે. એમને જે પૂછતાછ કરવામાં આવી છે એની અંદર એ લોકોએ કબૂલ કર્યું છે કે હિન્દુ મુસ્લિમ નફરત ફેલાવવા માટે એક ધડો, એક વર્ગ એવો પેદા કરવામાં આવ્યો છે અમુક રાજ્યોની અંદર કે જે આ કાર્ય કરી રહી છે. એટલે આ લોકો જે પાછળ કરતા હતા ને, આ બધું કરતા જ હતા, છુપાઈને કરતા હતા, ડ્રામા કરીને. હવે તમે જો પાછળ મતલબ એ કે હિન્દુ માણસ હોય એ જાળીદાર ટોપી પહેરીને આવે, મુસલમાનનો ડ્રેસ પહેરીને આવે અને પછી મૂર્તિ તોડી નાખે અને પછી મંદિરની અંદર માંસના ટુકડા નાખી દે, તો આ પાછળ કરેલું કામ કહેવાય, છુપાઈને કરેલું કામ કહેવાય, હિડન કામ કહેવાય. પણ આ જે દુકાનો ઉપર નામ લખવાનું કર્યું છે કામ, એ તો હવે ઓપનલી થઈ ગયું કે હિન્દુ મુસ્લિમ હવે નક્કી જ કરી નાખવાનું કે આ મુસલમાનની દુકાન છે એટલે એને ત્યાંથી ચા નહીં પીવાની, તમે ભ્રષ્ટ થઈ જશો, તમારો ધર્મ ભ્રષ્ટ થઈ જશે. આ મુસલમાનની દુકાન છે, અહીંયા ફૂલ મળે છે, તમારે એ ફૂલ ભગવાનને નહીં ચડાવવાના, તમે ભ્રષ્ટ થઈ જશો, તમારી યાત્રા ભ્રષ્ટ થઈ જશે, તમારી યાત્રા સફળ નહીં થાય, ભગવાન શિવ એ ખુશ નહીં થાય, કારણ કે આ યાત્રા તો ભગવાન શિવ માટે નીકળે છે. પણ